રાજકોટના ઉપલેટામાં ફરી જામ્યો છે વરસાદી માહોલ। તો ભાદર નદી કાંઠા વિસ્તારના ગામડાઓમાં વરસાદ વરસ્યો છે। ઉપલેટા તાલુકામાં છેલ્લા 5 દિવસથી વરસાદી વાતાવરણ છે। તો તલંગણા ગામમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો અને સતત વરસાદથી પંથકના ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે। મગફળી, સોયાબીન, કપાસ, મગ, અડદ સહિતના પાકોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ઉપલેટા પંથકમાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। સતત 5 દિવસથી વરસાદી વાતાવરણના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। દ્રશ્ય સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આજે પણ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે અને છેલ્લા કેટલાક સમયથી હવામાન વિભાગે આગાહી કરી હતી એ આગાહી અહીંયા સાચી પડતી દેખાઈ રહી છે। વિવિધ પાકમાં નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે। ઉપલેટા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। ખેડૂતોના પાક નષ્ટ થાય તેને લઈને ખેડૂતો ચિંતિત પણ બન્યા છે। સતત 5 દિવસથી વરસાદી વાતાવરણ અહીંયા જોવા મળી રહ્યું છે। તો મગફળી, સોયાબીન, કપાસ, મગ, અડદ સહિતના પાકોને નુકસાનીની ભીતિ છે। તો તલંગણા ગામમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે। રોડ રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। અનેક રસ્તાઓ પાણીમાં જળમગ્ન થતા લોકોને અવરજવર કરવા માટે પણ હાલાકી પડી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ધ્રુવ, સતત 5 દિવસથી આ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। કેટલીક જગ્યાએ પાક નુકસાનીની ભીતિ પણ છે। શું વધુ વિગતો? ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ઉપલેટા તાલુકા વિસ્તારમાં છેલ્લા 5 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ત્યારે ઉપલેટાના ભાદર કાંઠા વિસ્તારમાં ગામડાઓમાં છે તે ઘણા સમયથી છે તે ધોધમાર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। સાથોસાથ ઉપલેટા તાલુકાના તલંગણા ગામમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છે તે શરૂ છે અને અંદાજિત 3 ઇંચ જેટલો છે તે વરસાદ છે તે ખાબક્યો છે। તેથી વરસાદ પડતા ખેડૂતના જે મોઢે આવેલો જે કોળિયો છે તે છીનવાઈ ગયો હોય તેવું ખેડૂતનું કહેવું છે ને ચોમાસું સિઝનના વાતાવરણને લઈને પાક જેવા કે મગફળી, સોયાબીન, કપાસ, મગ, તલગ સહિતના પાકોને નુકસાન જવાની ભીતિ છે ને વરસાદી વાતાવરણને લઈને ક્યાંક ને ક્યાંક જે ઓગરા નદીઓ છે તે છલોછલ થઈ ગયા છે ને પૂર જેવી સ્થિતિ છે તે જોવા મળતી હોય છે। સાથોસાથ જે ઉપલેટા પંથક શહેરની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે ત્યાં પણ છે તે જોવા મળી રહ્યું છે। હાલ અત્યારના દશેરાનો તહેવાર છે ને ધોરાજીમાં મોટા પ્રમાણમાં છે તે દશેરાનું તહેવારની છે તે ઉજવણી છે તે કરવામાં આવતી હોય છે। જેથી આ વરસાદને કારણે ત્યાંથી પણ ક્યાંક ને ક્યાંક ધોધમાર વરસાદ છે તે ધોરાજી શહેરમાં છે તે જોવા મળી રહ્યો છે। જી વિધિ। જી ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ।